8 नहीं 69 પણ સ્ટાર્ટ કર્યું, 70 પણ કર્યું, 71 પણ કર્યું, 72 લેવાનું છે. 71 થયા છે. અચ્છા, ગોળનો પરમાણુ ગોળના પરમાણુ નષ્ટ થઈ શું 71 થયા. થોડાક ડેટ લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. વોટ એવર. લાસ્ટ આપણે 23 તારીખનો થયો ને ક્લાસ? 23 તારીખનો થયો. ગુરુવાર 23 તારીખ ડેટ લખવાનું છે. ત્યારે આપણે 3 જ ક્વેશ્ચન લઈ હતા, એટલે આમાં મિસ્ટેક કરી છે, આમાં મિસ્ટેક કરી છે, આગળથી બધી પરંપરા. તમે આ જોઈને અલગ થાવ ને, હા એટલે એ પ્રમાણે થયું. આવી જ ખોટી પરંપરાઓ ફેલાય છે શાસ્ત્રોમાં છે. શરૂ કરીએ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહૂણમ. પ્રશ્ન નંબર 72. પાણીમાંથી કપડાં બને કે નહીં, કેવી રીતે? જેમ જીવના ભવ હોય છે એમ પૂતગલના પણ ભવ હોય છે. એનો અર્થ એ, ભવનો અર્થ તો પર્યાય છે કે એક પર્યાયને છોડીને નવી પર્યાય ધારણ કરે, નવી પર્યાય છોડીને પાછી નવી પર્યાય ધારણ કરે, એ રીતે. તો એ રીતે પૂતગલની પણ પર્યાયો છે, પૂતગલના પણ ભવ છે. વર્તમાનમાં આ પૂતગલ ફોનની પર્યાય રૂપે છે, અને પછી એ પૂતગલ રેકોર્ડરની પર્યાય રૂપે થશે, કાગળની પર્યાય રૂપે થશે, પેનની પર્યાય રૂપે થશે, ચશ્માની પર્યાય રૂપે થશે. તો આ રીતે એની પર્યાયો પલટાતી રહેશે. જેમ આપણે એમ કહીએ છીએ કે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન કે ઐશ્વર્યા રાય કે આ બધી પર્યાયો રૂપે આપણે ભૂતકાળમાં કેટલી વાર થઈ ચૂક્યા છીએ. એટલે એ જોઈને આપણને એમાં આશ્ચર્ય ન થવું જોઈએ, એની એવી મહિમા ન આવવી જોઈએ, કે બધી પર્યાયો રૂપે આ આત્મા ભૂતકાળમાં થઈ ચૂક્યો છે. એક જ પર્યાય એવી છે કે ભૂતકાળમાં આ આત્માએ પ્રગટ કરી નથી, એ ભગવાનની પર્યાય છે, એ શુદ્ધતાવાળી પર્યાય છે. અશુદ્ધ પર્યાયમાં તો બધે જી આવ્યો છે. એ રીતે આ પૂતગલ પણ ભૂતકાળમાં જેમ અત્યારે આ જીવ જેટલી બીજા જીવોની પર્યાય છે કે આ પર્યાય, આ પર્યાય, આ પર્યાય, એવી બધા જીવોની પર્યાય રૂપે ભૂતકાળમાં થઈ ચૂક્યો છે. એવી રીતે આ પૂતગલ પણ બીજી જેટલી પૂતગલ પર્યાયો છે એ બધી પૂતગલ પર્યાયો રૂપે આ પૂતગલ પરમાણુ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. અને ભવિષ્યમાં આ પૂતગલ પરમાણુઓ ભવિષ્યમાં પણ એ જ રીતે બધી પૂતગલ પર્યાયો જેટલી છે એ બધી પર્યાય રૂપે આ પરિણમશે. જીવ પાસે એક સુવિધા છે જે પૂતગલ પાસે નથી. જીવે જે ભૂતકાળમાં પરિભ્રમણ કર્યું છે એ પરિભ્રમણને રોકવા માટે જીવ પાસે સુવિધા છે કે પોતે મુનિધર્મ અંગીકાર કરી સમ્યક દર્શનના બળ પર મુનિધર્મ અંગીકાર કરીને મોક્ષ પામે, તો ભૂતકાળમાં થયેલી જે બધી પર્યાયો છે એ ભવિષ્યમાં ન પણ થાય. પૂતગલ પાસે એ ફેસિલિટી નથી. એને તો ભૂતકાળમાં જેવા ભવ થયા એવા ભવિષ્યમાં થશે. હવે એ જે પૂતગલની પર્યાયો નિયમથી પલટાવાની છે. હવે જે લાંબા ગાળે જે પલટાય છે એ પર્યાયોનું આપણને માનવામાં નથી આવતું કે આમાં જે છે કે જે પાણીમાંથી કપડાં બને કે નહીં. પાણીમાંથી કપડાં બને, પણ એની પ્રોસેસ કેટલી લાંબી છે, બહુ લાંબી છે. કે પાણીમાંથી કપડાં બને, જેમ આપણે લીધું કે ઘાસમાંથી મીઠાઈ બને કે ન બને, કે બને.
એ ઘાસમાંથી એ રીતે ગાય ખાય ને દૂધ બને, દૂધમાંથી પછી એવી રીતે પ્રોસેસ આગળ વધતા મીઠાઈ બને. પણ જે મીઠાઈના પરમાણુઓ છે એ પરમાણુઓ અને ઘાસના પરમાણુઓ કોઈ અલગ તો નથી. એ ઘાસના પરમાણુઓ જ પલટાઈને મીઠાઈ રૂપે થયા છે. એવી રીતે સોનું છે તો સોનું પણ એવી રીતે પાણી રૂપે પરિણમે છે. એવી રીતે આ પાણી જે છે એના પરમાણુઓ પણ પરિણમીને કપડા રૂપે થાય છે. પણ એ પ્રોસેસ બહુ લાંબી છે એટલે આપણી સમજમાં આવતી નથી. એની પ્રોસેસ માનો 1000 વર્ષની હોય કે આ પ્રોસેસ તો 24 કલાકમાં ખબર પડે છે, ઘાસમાંથી મીઠાઈ બનવા વાળી પ્રોસેસ. પણ પાણીમાંથી કપડાં થવા એ જે પ્રોસેસ છે એ સમજવા માટે કે માનો 1000 વર્ષની છે. આપણું આયુષ્ય તે માનો એ 50-70 વર્ષનું છે અને એ લાઈફ ટાઈમમાં આપણે ક્યારેય પણ એ જોતા નથી કે પાણીના પરમાણુ પલટાઈને કપડા રૂપે થયા. એટલે આપણી માનવામાં આવતું નથી. પણ જે દીર્ઘ દ્રષ્ટિએ જોવે છે તો કેવળ જ્ઞાનના અંદર જણાય છે કે જે પરમાણુ અત્યારે કપડા રૂપે છે 1000 વર્ષ પહેલા એ પાણી રૂપે હતા. તો કેવળી ભગવાન માટે તો એ પાણીના પરમાણુ જ કપડા રૂપે પરિણમે છે. તો આ એ સિદ્ધાંત છે કે પાણીના પરમાણુ પાણીમાંથી કપડા બને કે નહીં કે બને, કોઈ પણ પૂતગલની પર્યાય અન્ય કોઈ પણ પર્યાય રૂપે પૂતગલની પર્યાય રૂપે પરિણમી શકે છે. જે પ્રત્યક્ષ દેખાય છે એ તો સત્ય છે, જે પ્રત્યક્ષ નથી દેખાતું એ પણ અનુમાન પ્રમાણથી સત્ય છે. એ આનો જવાબ છે. પ્રશ્ન નંબર 73, આત્મા શું કરી શકે છે? કર્તા અને અકર્તાની ચર્ચા છે. શું કરી શકે છે? બંને વાત લેવાની છે કે આત્મા કઈ કરી શકતો નથી એમ કેવું એ પણ એક એકાંત છે, અને આત્મા બધું જ કરી શકે છે એમ કેવું એ પણ એક એકાંત છે. અનેકાંત શું છે કે આત્મા પરનું કઈ કરી શકતો નથી અને પોતાનું બધું જ કરી શકે છે, એ અનેકાંત છે. કેમ પરનું કઈ કરી શકતો નથી? કારણ કે જે પરનું કરવાની આત્મા ઈચ્છા કરે છે એ પર પદાર્થ એમ કહે છે કે અમારામાં પોતાનામાં જ પરિણમન કરવાની શક્તિ છે, અમારે તમારી જરૂર નથી. અને એના બળ ઉપર એ વસ્તુની જે પર્યાય છે પર્યાય ઓટોમેટિક પરિણમે છે. દાખલા તરીકે કે અત્યારે આ વસ્તુ પૂતગલ છે ને એની પર્યાય પરિણમી રહી છે. હવે અત્યારે મારું અટેન્શન આના તરફ છે એટલે આપણને એમ લાગે છે કે જો મેં આટલું ધ્યાન આટલું કરું છું, આના ઉપર ધ્યાન રાખું છું એટલે આની પર્યાય બરાબર પરિણમી રહી છે, નહીં તો કોઈ આને લઈને જતું રહે. પણ અત્યારે હું આને ધ્યાન રાખું છું એટલે અહીંયા છે. પણ એવા અનંત આત્મા છે કે જેનું અટેન્શન આના તરફ નથી. અનંત જીવોના જ્ઞાનની પર્યાય આના તરફ નથી, તેમ છતાં પણ એ પોતાના સ્થાને છે. જો આટલી પર્યાયોનું અટેન્શન એના તરફ નથી તો એક આત્માનું અટેન્શન નહીં હોય તો જતું રહેશે એમ માનવું એ મિથ્યાત્વ છે. એટલે શું ફરક પડશે જો હું પણ એના તરફથી અટેન્શન હટાવી લઉં તો? એનું પરિણમન તો એની યોગ્યતા અનુસાર થશે જ તે. અને એનું પ્રૂફ એ છે કે ભૂતકાળમાં અનંત કેવળી થયા અને વર્તમાનમાં થઈ રહ્યા છે તો આ રીતે જ થઈ રહ્યા છે કે એના તરફ અટેન્શન હતું અને હટાવ્યું તો પણ એનું પરિણમન તો યથારૂપ થઈ જ રહ્યું છે. એટલે આના અંદર એ છે કે આત્મા શું કરી શકે છે કે આત્મા પોતાના અનંત ગુણોની અનંત પર્યાયનું પરિણમનનો કર્તા છે. એનું તો બધું કરી શકે છે. પણ પર પદાર્થના અંદર એક પરમાણુના એક ગુણની એક પર્યાયનો પણ કરતા નથી. સમજાને? કરવાપણું અને જાણવાપણું પર પદાર્થનું કરી શકતો નથી પણ પર પદાર્થોને જાણી શકે છે. એક પરમાણુ એનો એક આમાં અનંત ગુણ છે. પેલા તો એક સ્કંદમાં તો અનંત પરમાણુ છે
એમાંનો એક પરમાણુમાં અનંત ગુણ, એમાંનો એક ગુણની ભૂતકાળની અનંત, વર્તમાનની એક ને ભવિષ્યની અનંતાનંત, એમાંની કોઈ પણ એક પર્યાય, એ એક પર્યાયનો પણ કરતા નથી. અને અનંત પર્યાયો જેની છે એવો એક ગુણ, ભૂતકાળની અનંત, વર્તમાનની એક ને ભવિષ્યની અનંતાનંત, એવી અનંતાનંત પર્યાયો એક ગુણની, આવા અનંત ગુણની અનંતાનંત પર્યાયો, અને આવું એક દ્રવ્ય પૂતગલ પરમાણુ, એક પરમાણુ એમાં અનંત ગુણ ને અનંતાનંત પર્યાય, આવા અનંત પૂતગલ, એના અનંતાનંત ગુણો ને અનંતાનંત પર્યાયો, આવા અનંતાનંત દ્રવ્ય, એના અનંતાનંત ગુણો અને અનંતાનંત પર્યાયો, આ બધાને એક સમયમાં એક સાથે જાણવા માટે તો સમર્થ છે, પણ એક પરમાણુના એક ગુણની એક પર્યાયને પણ ફેરફાર કરવા, પલટાવવા એ સમર્થ નથી. આ સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંતની શ્રદ્ધાનું નામ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન બીજું કઈ નથી. અને જો આ જ વિષય ઉપર ડિટેલમાં ચર્ચા કરીને જેટલું પણ મનોમંથન કરવામાં આવે અને ઘૂંટવામાં આવે તો ક્યાંય પણ વિવાદ નથી. એકલી તત્વની શ્રદ્ધા ના બળ ઉપર આમાં ઊંડા ઉતરવાનું છે. મારી તો તમને એ રાય છે, આ જ કરો ને આના અંદર જ આપણે ઊંડા ઉતરીએ કે સમ્યક દર્શન, આ શ્રદ્ધાને દ્રઢ કેવી રીતે કરવી. એ તારણ ઉપર હું આવ્યો છું કે હવે જેટલું પણ જે થશે, જે પણ આ હોવું જોઈએ કે આમ હોવું જોઈએ, હું કહું આમ હોવું જોઈએ, તમે કહો આમ હોવું જોઈએ, કેવળ જ્ઞાનમાં આપણે જાણી લઈશું. અત્યારે જેટલું તમને જણાય છે, તમને એ વસ્તુ જણાય છે કે હું તમારામાં રાગ કરું છું અથવા તમે મારામાં રાગ કરો છો તો મારા વિયોગથી તમને દુઃખ થાય છે, આટલું જણાય છે ને. તો એ જો જણાય છે તો એટલું ખાલી જીવનના અંદર યાદ રાખો, અને ઘટના ઘટે ત્યારે એટલી પૂરી કાળજી રાખો કે હવે એટલું રાગમાં લેપાવાય નહીં. કારણ કે પેલા અનુભવથી ખબર પડી છે કે આ રાગના અને દ્વેષના કારણે જ દુઃખ થાય છે. હવે રાગ નથી કરવો, હવે દ્વેષ પણ નથી કરવો. આટલી વસ્તુ તો મને સમજાય છે કે હું કોઈ પણ પદાર્થના ફેરફાર, વસ્તુના પરિણામનો કરતા થતો નથી. માત્ર જ્ઞાતા લોકાલોકનો છું. એ બે વસ્તુમાં સમય સાધના અંદર પહેલા જ શ્લોકમાં વાત કરી છે. નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચ્છેદે. કે હું એ શુદ્ધાત્માને નમસ્કાર કરું છું કે જે શુદ્ધાત્મા કેવો છે. નમ સમય સારાય, સમય સાર, હું એ શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. સમય સાર એટલે શુદ્ધાત્મા. સ્વાનુભૂત્યા ચકાસતે, કે જે નિજ અનુભવથી જ અનુભવમાં આવી શકે એમ છે. એ પોતાના હાથમાં છે, એ પોતે જ કરી શકે છે જે બીજો નથી કરી શકતો. અને બીજું બધું જે છે એ સમય આવે થાય છે, એ એના પેલા નથી થતું. જે સમય આવે એના પેલા થતું નથી, એના પાછળ ભાગદોડ થાય છે કે નરક કેટલા છે, 7 છે કે 9 છે, કે સ્વર્ગ કેટલા છે, 12 છે કે 16 છે. હવે એ ભેદના અંદર ઊંડાણમાં જવાથી શું લાભ છે? અત્યારની ભૂમિકામાં આપણે હવે જો ખરેખર મનુષ્ય ભાવ જેટલો બાકી છે એમાં સદુપયોગ કરવો હોય તો આટલી પ્રતીતિ દ્રઢ કરવાની છે. કઈ પ્રતીતિ? કે હું એ સમય સારો હતો, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય. ચિત સ્વભાવ, હું ચૈતન્ય સ્વભાવ વાળો છું. ભાવાય એટલે દ્રવ્ય સ્વભાવ, ભાવ, ભાવ સ્વરૂપ છું, સત્તા સ્વરૂપ છું, હોવાપણા રૂપ છું. અને સર્વ ભાવાંતરચ્છેદે, લોકાલોક મારામાં જણાય એવો મારો સ્વભાવ છે. આ સ્વભાવની વાત કરી. જાણવા માટે તો લોકાલોકનો અત્યારે પણ સ્વભાવ છે, પણ કરવાનો તો ત્રણેય કાળમાં ક્યારેય પણ સ્વભાવ પણ નથી એનો કરવા પણ. આ જાણવારૂપ સ્વભાવની વાત કેમ કરી? કે એક છે સ્વભાવ, નેચર, અને એક છે એની અવસ્થા. જેમ કે પાણીનો સ્વભાવ શીતળ છે અને પર્યાય ગરમ છે. તો જયારે પર્યાય ગરમ છે તો શું કરવું?
કે પાણીના સ્વભાવને પણ પછી ગરમ કરી દેવો, કે એ સ્વભાવ તો ગરમ થવાનો નથી, એક જ થઈ શકે છે કે પર્યાય શાંત થઈ શકે છે. તો સ્વભાવમાં તો હું જગતનો અકર્તા છું, માત્ર જ્ઞાતા છું, અને પર્યાયમાં કરતા છું. તો હવે શું પર્યાયમાં કરતા છું એટલે સ્વભાવને પણ કર્તા રૂપે માનવાનો કે નહીં? સ્વભાવમાં જેમ જ્ઞાતાપણું છે પર્યાયમાં માનવાનું છે, કે હું એનો પર્યાયમાં પણ જયારે માને કે હું જ્ઞાતા જ છું, ત્યારે જેવો સ્વભાવ હતો એવો પર્યાયમાં સ્વીકાર કર્યો એમ કહેવાય. જે પુરુષાર્થ કરવાનો છે એ પર્યાયમાં કરવાનો. અને એ મેઇન વસ્તુ એ જ છે કે શું, કે બે વસ્તુ, કે પર્યાયમાં પુરુષાર્થ કરવાનો છે, દ્રવ્યમાં પુરુષાર્થ કેમ નથી કરવાનો? એક દશા એવી આવે છે અનુભૂતિના કાળે કે દ્રવ્ય અને પર્યાય બંને મળી જાય છે, એક ને એક થઈ જાય છે, એક જેવા થઈ જાય છે, એમાં કોઈ ભેદ રહેતો નથી. જેવું દ્રવ્ય એવી પર્યાય. તો કે દ્રવ્ય જેવું છે એવી પર્યાય થઈ જાય એનો મતલબ એવો તો નથી થતો ને કે પર્યાય શુદ્ધ થઈ જાય. એનો મતલબ એવો પણ થઈ શકે છે કે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય, કારણ કે પર્યાય અશુદ્ધ છે, દ્રવ્ય અશુદ્ધ થઈ જાય એટલે દ્રવ્ય અને પર્યાયમાં ભેદ ન રહ્યો, દ્રવ્ય અને પર્યાય એક સરખા થઈ ગયા. જયારે દ્રવ્ય અને પર્યાય બંને મળે તો પર્યાય અશુદ્ધ છે એટલે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય તો બંને એક રૂપ થઈ ગયા, હવે ભેદ ન રહ્યો, એવું પણ સંભવ છે. તો આવું કેમ થતું નથી કે એવું નહીં થાય? એનું કારણ છે, કારણ કે જયારે દ્રવ્ય અને પર્યાય બંને મળે છે ત્યારે ફેરફાર તો થાય છે, પણ ફેરફાર કોનામાં થાય છે? જેનો સ્વભાવ પલટવાનો છે એ પલટાય છે, જેનો સ્વભાવ પલટવાનો નથી એ પલટાતું જ નથી. એટલે દ્રવ્યનો સ્વભાવ પલટાવાનો નથી, પર્યાયનો સ્વભાવ જ પલટાવાનો છે. એટલે પર્યાય પોતે જ તે અશુદ્ધમાંથી શુદ્ધ થઈ છે, દ્રવ્ય જેવી થાય છે. પણ દ્રવ્ય તો અશુદ્ધ થતું નથી, કારણ કે એનો સ્વભાવ સ્થિર રહેવાનો છે, પલટાવાનો નથી. ખાલી આ માટે લાગે છે કે એમાંથી જયારે અશુદ્ધ પર્યાય નીકળવી બંધ થઈ ગઈ એટલે શુદ્ધ જ રહી, શુદ્ધ એટલે બંને એક ટાઈપ દેખાય છે. બિલકુલ. આખા જગતને જેમ છે એ રૂપે સ્વીકાર કરી લો, એ સેકન્ડ નંબર પર વાત આવે છે. પહેલા તો પોતાનો સ્વભાવ જાણવાનો છે એને સ્વીકાર કરી લો, કારણ કે જે પોતાના સ્વભાવનો સ્વીકાર નથી કરી શકતા એ આનો સ્વભાવ ગુસ્સા વાળો છે, ઠીક છે હું સ્વીકાર કરી લઈશ, આનો સ્વભાવ અભિમાન વાળો છે હું સ્વીકાર કરી લઈશ, એટલે મારો જે પહેલો સ્વભાવ હું જ્ઞાન સ્વભાવી છું, કારણ કે આમ સ્વીકાર કરી લઈશ એવું જે કહે છે ને એના અંદર એને બોજો લાગશે કે વાંધો નહીં હું સહન કરી લઈશ, ત્યાં એને બોજા જેવું લાગશે. પણ જયારે ખબર પડશે કે મારો સ્વભાવ માત્ર જાણવાનો જ છે અને ત્યારે પછી જગતનો જેવો સ્વભાવ છે એવો ઓટોમેટિક જાણી લેશે. એટલે કહેવાય છે કે જે એકને યથાનુરૂપ જેમ છે એમ જાણી લે છે એ આખા જગતને જેમ છે એમ જાણી લે છે. એટલા માટે જ આત્મજ્ઞાન જેને થાય છે એને જ કેવળ જ્ઞાન થાય છે, એના પહેલા નથી થતું. આખા જગતને જેમ છે એમ કોણ જાણી શકે? જેને પોતાને જેમ છે એમ જાણ્યો હોય એ આખા જગતને જાણી શકે, એ જાણી શકે. એ વાત આમાં છે. આગળનું ડિટેલમાં આવશે ત્યારે હું વિસ્તારથી બતાવીશ કે આત્મા શું કરી શકે છે એના માટે. પણ આમાં એક વસ્તુ એ છે કે સૌથી પહેલા કોઈને પણ એમ કહીએ કે તમે ધર્મ કરો ત્યારે એ કહેશે મારી પાસે સમય નથી. કે શું કામ છે? કે ઘરની જવાબદારી ઘણી બધી છે, ઓફિસે જવાનું છે, છોકરાઓને ભણાવવા ગણાવવાના, મોટા કરવાના, બધું ઘણી બધી જવાબદારી છે. આ જેટલી કામની જે લિસ્ટ બતાવી એને જ્ઞાની પાસે એક જ પળમાં એનું સમાધાન હોય છે. જ્ઞાની કહે છે આ જેટલા કામ છે એ બધા કામ તમારા કરવાથી થતા નથી, એ ઉદય અનુસાર સહજ થઈ જાય છે. એ કામ એ જવાબદારી ઉદયની છે એટલે એ કામ ઉદયને સોંપી દીધું, ઉદય હશે એ કામ કરી લેશે. હવે તમારી પાસે શું કામ છે બોલો? પૈસા કમાવા છે એ તો ઉદય કરશે, દુકાન સંભાળવી છે કે ઓફિસ સંભાળવી છે ઉદય કરશે, છોકરાને ભણાવવા ગણા છે તો ઉદય કરશે. હવે તમારી પાસે કોઈ કામ જ નથી કે હવે કઈ કામ નથી તો હવે શું કરશો? કે હવે જે ટાઈમ બાકી રહ્યો એ ટાઈમમાં આત્માનું કરો, કારણ કે એ ઉદય નહીં કરે, એ પુરુષાર્થથી થશે. એક જ કામ એવું છે કે જે પુરુષાર્થથી થાય છે અને બાકી બધા કામ એવા છે જે ઉદયથી થાય છે. અને આપણે માન્યતામાં એ મોટી ભૂલ છે
માનતા એમ હોય છે કે જેટલા કામ છે બધા મારા પુરુષાર્થથી થશે અને આત્માનો જયારે કાળ પાકશે ત્યારે થશે. એને ઉદય પર છોડ્યું છે, એને કાળ પર છોડ્યું છે. જ્ઞાનીની આ પ્રતીતિ હોય છે, બાકી બધું. અને એનું ફળ શું? એનું ફળ એ કે જયારે એ ઉદય ઉપર છોડ્યું તો એ સંબંધી જે વિકલ્પો થતા હતા એ વિકલ્પો થતા અટક્યા. વિકલ્પોને વિરામ મળ્યો એટલે આત્મામાં એટલા પળ માટે શાંતિ રહી, એટલા પર્સન્ટેજ શાંતિ રહી, જેટલા પર્સન્ટેજ વિકલ્પ શાંત થયા, શાંતિ મળી. એ જ સુખ છે. તો એનું જે ધ્યેય હતું સુખની પ્રાપ્તિ એ થઈ ગઈ. શરૂઆતની ભૂમિકામાં વિકલ્પો પાતળા પડે છે, ઓછા થાય છે, અને આવા જ પ્રકારના યોગમાં રહેવાથી એ દ્રઢ શ્રદ્ધાન થાય છે. જેમ બધાની સાથે તમે જેમ છે બસ કોઈ અસર તમને ન થવી જોઈએ, કોઈ અસર ન થવી જોઈએ, એમ નહીં થાય. એના માટે તમારે પેલા એકાંતમાં રહેવું પડશે. ટોળાની એક વખત તમારે એ સદનિમિત્તમાં રહેવું પડશે, એકાંત કરતા પણ. પછી એ સદનિમિત્ત ગુરુનો યોગ હોય કે સદનિમિત્ત પછી શાસ્ત્રનો યોગ હોય કે તીર્થ સ્થાનનો યોગ હોય, કોઈ પણ સદનિમિત્ત હોય. જ્યાં સુધી કાચું છે ત્યાં સુધી ટેકાની જરૂર છે. લાઈક સીલિંગ પેલા જે વાત કરી હતી, ને એકવાર પાકું થયું પછી એને ટેકા વગર ચાલશે, પછી ગમે તે દશામાં રહેશે. અત્યારે એ ટેકાની જરૂર છે આ સ્વભાવને દ્રઢ કરવા માટે. અત્યારે આ જ સ્વાધ્યાય કરીએ ને આ જ અભ્યાસ દ્રઢ કરીએ. ધર્મ છે એ કશાયને ટાળવા માટે હોય છે, વધારવા માટે નહીં. જ્યાં કશાય વધે એવું લાગે તો સમજવું અધર્મ થઈ રહ્યો છે, ત્યાંથી દૂર જતું રહેવું ઉત્તમ છે. ધર્મની ચર્ચા કરતા મારા તમારા વચ્ચે માનો કે કઈ વિવાદ થાય ને, સમજવું ધર્મ નથી અધર્મ છે. અધર્મના કારણે વિવાદ થયો છે, ધર્મના કારણે વિવાદ ન થાય. એ તો રાગદ્વેષ ઘટાડે જ. આ જે વિવાદ થયા છે એ વિવાદ જે છે એ કોઈ પર્સનલ ઓપિનિયનના કારણે થાય છે. સર્વજ્ઞ ભગવાનના વચનથી વિવાદ નથી, કારણ કે એ તો વિતરાગતાનું કારણ છે ને. એ વચન તો વિવાદનું કારણ કેવી રીતે બને? વિવાદનું કારણ તો સેલ્ફ ઓપિનિયન જે છે એ બને છે. અને એને સાઈડમાં રાખીને માત્ર સર્વજ્ઞ ભગવાનના વચન ઉપર ચર્ચા કરીને કેટલા અંશે કશાય પાતળા પડે એ પાડવાના, પુરુષાર્થ ચાલુ રાખવાનો, હિંમત નહીં હારવાની. એ આ પ્રશ્નનો સાર છે. 74મો પ્રશ્ન છે. આ થોડોક રિપીટ જે થયો છે, પેલા આપણે થઈ ગયું છે. મન કયું દ્રવ્ય છે? મન બે પ્રકારના છે. ભાવમન અને દ્રવ્યમન. ભાવમન જ્ઞાનરૂપ છે અને દ્રવ્યમન પૂદગલ સ્કંધનો, પૂદગલ પરમાણુનો પિંડ છે. મન કર્મ બંધનનું કારણ છે. મન જ બધું કરે છે. આમ માનવા વાળા જીવો મનની પરિભાષાને સમજ્યા નથી. એ વસ્તુ તમે સમજી લો કે દ્રવ્ય મન એ પૂદગલ છે. તો પૂદગલ કર્મ બંધનનું કારણ નથી. આ શરીર છે એના કારણે કર્મ બંધાય છે એમ નથી. જેમ સ્પર્શેન્દ્રિયથી કર્મ બંધાતા નથી, એવી જ રીતે રસનેન્દ્રિય, એવી રીતે ઘ્રાણેન્દ્રિય, એવી રીતે ચક્ષુઇન્દ્રિય, એવી રીતે કર્ણેન્દ્રિય એ કર્મના બંધનનું કારણ નથી. એવી રીતે તે મન, દ્રવ્ય મન, એ પણ કર્મ બંધનનું કારણ નથી. જેમ 5 એ શરીરના અંગ છે, એવી રીતે છઠ્ઠું મન એ પણ શરીરનું એક અંગ છે. એ પણ કર્મ બંધનનું કારણ નથી. તો કર્મ બંધનનું કારણ કોણ છે? કે દ્રવ્યમન તો નથી. હવે કે ભાવમન. ભાવમન જે છે ક્ષયોક્ષમ જ્ઞાન છે. ક્ષયોક્ષમ જ્ઞાન એ કર્મ બંધનનું કારણ નથી. એટલે ક્ષયોક્ષમ જ્ઞાન, તમને 5 શાસ્ત્રનું જ્ઞાન છે, 10 શાસ્ત્રનું જ્ઞાન છે,
આ દુનિયાની અમુક લિમિટેડ વસ્તુનું, તમને ઓફિસનું, ઘરનું, ઘરની થોડીક વસ્તુઓનું, અહીંયા પડેલી વસ્તુઓનું, આ બધું જે જ્ઞાન છે, શું એ જ્ઞાન કર્મ બંધનનું કારણ છે? જો જ્ઞાન કર્મ બંધનનું કારણ બને તો જાણવું તો આત્માનો સ્વભાવ છે. એ કર્મ બંધનનું કારણ કેવી રીતે બને? એટલે દ્રવ્ય મને કર્મ બંધનનું કારણ નથી અને ભાવ મને કર્મ બંધનનું કારણ નથી. તો કર્મ બંધનનું કારણ કોણ છે? રાગ દ્વેષ ના જે ભાવ છે એ કર્મ બંધનનું કારણ છે. શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિકારી પર્યાય, શ્રદ્ધા ગુણની વિકારી પર્યાયનું નામ મોહ, મિથ્યાત્વ, અને ચારિત્ર ગુણની વિકારી પર્યાયનું નામ રાગ દ્વેષ. મોહ રાગ દ્વેષના જે ભાવ, જેનું નામ છે ભાવ કર્મ, એ કર્મ બંધનનું કારણ છે. દ્રવ્ય કર્મનું કારણ છે. ભાવ કર્મ કહેવાય એને. ભાવ મન નહીં. ભાવ મન અને ભાવ કર્મ વચ્ચે અંતર છે. ભાવ મન એ જ્ઞાનની પર્યાય છે અને ભાવ કર્મ એ શ્રદ્ધા અને ચારિત્રની અશુદ્ધ પર્યાય છે. અશુદ્ધ પર્યાય અને અધૂરી પર્યાય એ બેમાં પણ અંતર છે. એ શ્રદ્ધા અને ચારિત્ર ગુણ, રાગ દ્વેષ છે એ અશુદ્ધતા છે, પણ હું અત્યારે 5 વસ્તુને જાણું છું એ અશુદ્ધતા નથી, એ અપૂર્ણતા છે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે ને, મિથ્યા જ્ઞાન નથી કીધું, રોંગ નથી કીધું, રાઈટ કીધું છે, પણ ઇનકમ્પ્લીટ કીધું છે, કેવળ જ્ઞાન નથી. એટલે એને આ બધું ડિટેલમાં ખ્યાલ ન હોય. ડિટેલમાં ખ્યાલ ન હોય. એક એક દ્રવ્યના ગુણ પર્યાય ને ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્યકાળનું પૂરું એ જ્ઞાન ન હોય, પણ એ શ્રદ્ધાનું બળ એટલું સ્ટ્રોંગ છે કે જેના બળ ઉપર આ જ્ઞાન સમ્યક જ્ઞાન નામ પામે છે. જેટલું જાણે છે એટલું સમ્યક જાણે છે, એ સમ્યક છે. તો કેવલ જ્ઞાન ને સમ્યક જ્ઞાન, ચોથા ગુણસ્થાન ને જે 13મા વચ્ચેની પર્યાય આ બધી જ હોય કે એ બધી સમ્યક જ્ઞાનની પર્યાય હોય. 4 થી 12મા ગુણસ્થાન સુધીની પર્યાય. પછી બધું જાણી લે છે. એ સડનલી નથી, સડનલી જાણે છે. એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ નથી. કે માનો કે ચોથા ગુણસ્થાનની દશા એવી છે કે 1% નોલેજ છે આખા યુનિવર્સનું, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચરમાં. જસ્ટ એક્ઝામ્પલ છે. 1% નોલેજ છે ને આગળ 2% થાય, 3% થાય, એવું ન હોય. ક્યારેક એવું પણ બને કે 1% માંથી પછી 0.90 પણ થઈ જાય, ભૂલાઈ જાય, પેલાનું બધું યાદ નથી રહેતું, એવું પણ થઈ શકે. ઓછું મેમરી ઓછી થઈ ગઈ અને આગળ પુરુષાર્થ એવો ઉપડ્યો. આત્માના સંબંધમાં પરફેક્ટ છે, પુરુષાર્થ એવો ઉપડ્યો, કન્ટિન્યુઅસ આત્મામાં લીન રહ્યા અંતર્મુહૂર્ત માટે, કેવળ જ્ઞાન થઈ ગયું. આ જ્ઞાન ઉપર ભરોસો નથી મૂકવાનો, ક્ષયોક્ષમ જ્ઞાન ઉપર. જ્ઞાન સ્વભાવ ઉપર તો મૂકવાનો, ક્ષયોક્ષમ જ્ઞાન ઉપર ભરોસો મૂકવા જેવો નથી. ધન અને જ્ઞાન બંને સરખા છે. આ ક્ષયોક્ષમ જ્ઞાન બંનેમાં કર્મ છે, કર્મના ખેલ છે. કોઈને જ્ઞાનાવણીનો ક્ષયોક્ષમ એવો હોય, બધું યાદ રહી જાય છે, એકવાર સાંભળીને યાદ રહી જાય છે, વર્ડ ટુ વર્ડ બધું બોલી નાખે છે. એક એક પેજ સાથે કયા પેજ ઉપર ક્યાં કયું લખ્યું બધી ખબર છે. આ જ્ઞાન ભાવ મન પાવરફુલ છે, ક્ષયોક્ષમ જ્ઞાન પાવરફુલ છે, પણ પાછા ભાવ કર્મ એટલા પાવરફુલ છે જે ન હોવા જોઈએ. ઓછું ભાવ મન હોય, ક્ષયોક્ષમ જ્ઞાન ઓછું હોય તો ચાલશે, જો ભાવ કર્મ ઓછા હોય તો. એટલે ઓછા જ્ઞાને વધારે કશાય ઘટતા હોય તો ઓછું જ્ઞાન પણ વાંધો નથી, અને વધારે જ્ઞાનથી કશાય જો વધતા હોય તો પછી એ જ્ઞાન પ્રાપ્ત ન કરવું જોઈએ. કે એવું નથી, જ્ઞાન જયારે વધે છે એ કશાય ક્યારેય ન કરાવે. જે કશાય કરાવે છે એનું કારણ એના આગ્રહો છે. જ્ઞાન વધે છે એના જ્ઞાન તો હંમેશા સુખનું જ કારણ હોય, દુઃખનું કારણ ન હોય. પણ એ ઓલવેઝ એ દશા હોય કે આજે માનો કે તમે 100 પ્રશ્ન ભણો છો, 100 પ્રશ્ન તમને આવડી ગયા, પછી 200 પ્રશ્ન આવડી ગયા, 300 આવડશે, 400 આવડશે, 500 આવડશે, પછી તમને એમ થયું કે અમને કંઈક આવડી ગયું છે બસ, અને પછી તમે થોડા મારા ગુરુ થવાની કોશિશ કરો,
તો પછી કર્મ બંધાવાના ચાલુ થાય પાછા. કારણ કે જ્ઞાન વધ્યું એના કારણે તમે ગુરુ નથી થતા, એ તમારો પોતાનો આગ્રહ છે. બાકી તો હજાર ભણી લઈને હજારોના હજારો શાસ્ત્રો ભણી લઈ તો એ ગુરુની સામે તો એ જ હોય કે ગુરુજી આપ જે કહો છો એ જ હું સ્વીકારવા તૈયાર છું, હું આપનો શિષ્ય છું. મારા ગુરુજી મને કે એમણે 1500 શાસ્ત્ર નથી ભણ્યા, મેં 1500 શાસ્ત્રનું ડિટેલમાં સ્ટડી કર્યું છે, પણ તો મારી દરેક બુકની પાછળના અંદર ડોક્ટર હુકમચંદજી ભારીલ એ મારા વિદ્યાગુરુ છે. હું એમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. જેમના થકી મારો પાયો નખાયો છે, હું એમનું કેમ નામ ભૂલું? ગુરુના ગુરુ ગમે એટલું જ્ઞાન વધે તો પણ ગુરુના ગુરુ અંદરમાં એ ભાવ હોય. આ તો લખીને બતાવું છું, બાકી લખે નહીં તો એ ચાલે, અંદરમાં એટલી હોય પણ અંદરમાં ક્યારેય એ ભાવ ન આવે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે હું હવે અહીંયા સુધી કે એ ગુરુની હાજરીમાં બીજાની સામે આજે માનો તમે ભણી ગયા, તમને પ્રશ્ન સમજાઈ ગયો છે અને હું થોડી વાર ચૂપ બેઠો એટલે તમે મને કોઈ પ્રશ્ન પૂછો એટલે તમે સમજાવવા માંડો કે નહીં, એ સમજાવે છે. કારણ કે મને પૂછો તો હું સમજાવીશ. હું તમને એમ કહું કે તમને સમજાવે તો ઠીક છે, તમે સમજાવો, હું થોડી વાર રેસ્ટ લઈ લઉં તો બરાબર છે. પણ તમે પોતે એને સમજાવવા માંડીને ગુરુની હાજરીમાં ગુરુ થાય તો એ યોગ્ય નથી. ભલે ગુરુના ગુરુ ન થાય, બીજાના પણ ગુરુ થાય એ પણ યોગ્ય નથી. ઘણી વાર આવે છે કે આપણે કોઈ પૂછીએ તો જનરલ થાય છે. અને આ બધી શિખામણ જયારે અપાતી હોય ને ત્યારે ધ્યેય એક જ હોય છે કે શિષ્યને જ ખરેખર મારા અંદર તો અંદરની ભાવના કે એ જેટલો હજી ઉપરના લેવલે આવે, જેટલો ઉપરના લેવલે એના માટે જ છે. કોઈને એમ થાય શું ગુરુ પદ ને પોતાની માનતા મારી, આ તો કોઈ પણ જગ્યાએ તમે હો ત્યાં આવી રીતે રહેજો. આજે અહીંયા છો, કાલે બીજી જગ્યાએ પણ હો, આ પરમાનન્ટ ક્યાં છે? અહીંયા હંમેશા માટે અહીંયા જ બેસવાનું છે. પણ આ દશા જે દશા એ તમે ઉપર આવતા જાઓ ત્યાં આ હોવું જોઈએ. એ ભાવ મન અને ભાવ કર્મ જ્ઞાન ક્ષયોક્ષમ જ્ઞાન વધતું જાય અને એની સાથે માપવાના આમ ક્રોસ ચાલવો જોઈએ કે જેટલું ક્ષયોક્ષમ જ્ઞાન તમારું અહીંથી આમ વધ્યું એટલા રાગદ્વેષ આમ ઘટવા જોઈએ. આ જેમ ઉપર જાય એમાં આ રાગદ્વેષ ઘટવા જોઈએ. અને એવું થાય છે કે જયારે રાગદ્વેષ પૂરા અભાવ થાય છે અને અહીંયા જ્ઞાન કેવળ જ્ઞાન થઈ જાય છે. જે સમયે પૂર્ણ વિતરાગતા થાય છે ત્યાં જ કેવળ જ્ઞાન થઈ જાય છે, સર્વજ્ઞતા પ્રગટે છે. એટલે ભગવાનના બે લક્ષણો બતાવે છે. ભગવાન કોને કહેવાય? સાચા દેવ કોને કહેવાય? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય. એક બાજુ રાગદ્વેષ ઘટતા ગયા, એક બાજુ જ્ઞાન વધતું ગયું. એકવાર રાગદ્વેષ પૂરા નષ્ટ થઈ ગયા, પૂર્ણ વિતરાગી થયા, અહીંયા પૂર્ણ જ્ઞાન થઈ ગયું, સર્વજ્ઞતા પ્રગટ થઈ ગઈ. એ અહીંયા છે મનનો પ્રશ્ન છે. મન કયું દ્રવ્ય છે? સમજાણો એનો આન્સર? શું આન્સર આવશે? બોલો. મન બે પ્રકારના છે, દ્રવ્યમન ને ભાવમન. દ્રવ્યમન એ કર્મનો. પેલા તો કોણ છે દ્રવ્યમન? એ શું છે ને ભાવમન એ શું છે? તો દ્રવ્યમન શું છે? પૂદગલ મનોવર્ગણાથી બનેલો પૂદગલ સ્કંદ છે. કારણ કે મનોવર્ગણાના જે સ્કંદો છે, વર્ગણા છે, એ જ દ્રવ્યમન રૂપે પરિણમે છે, પૂદગલ છે. અને ભાવમન શું છે? જ્ઞાન. ક્ષયોક્ષમ જ્ઞાન. જ્ઞાનાવર્ણીનો ક્ષયોક્ષમ, દર્શનાવર્ણીનો ક્ષયોક્ષમ દરેકે દરેક છદ્મસ્ત જીવોને હોય જ. આવો નિયમ છે, સિદ્ધાંત. એક પહેલા ગુણસ્થાનથી લઈને નિગોદિયા જીવથી લઈને
12મા ગુણસ્થાન સુધીના જીવને જ્ઞાનાવરણી દર્શનાવરણીનો ક્ષયોક્ષમ હોય છે, પણ મોહનીય કર્મોનો ક્ષયોક્ષમ માત્ર જ્ઞાનીઓને જ હોય છે, અજ્ઞાનીઓને નહીં. એટલે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ એ વધવો એમાં એટલી મોટી વાત નથી, કારણ કે એ તો નિગોદિયામાં પણ છે. ક્ષયોક્ષમ તો ક્ષયોક્ષમ છે જ્ઞાનાવરણીનો, નિગોદિયાને પણ છે. જે વસ્તુ નિગોદિયામાં પણ છે એના કારણે મહાનતા પોતાને માનવી યોગ્ય નથી. મોહનીય કર્મનો ક્ષયોક્ષમ છે જ્ઞાનીને હોય, અને એના કારણે તે સમ્યક દર્શનનું નામ છે ક્ષયોક્ષમિક સમ્યક દર્શન, જેને મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય છે. ક્ષયોક્ષમ નો અર્થ એ છે કે અમુક % તો ક્ષય છે અને અમુક % ઉપશમ છે, દબાયેલું છે, અમુક % નીકળેલું છે. એ ક્ષયોક્ષમ, ક્ષય પ્લસ ઉપશમ ઇઝ ક્ષયોક્ષમ. નોલેજમાંથી તમને 1% નોલેજ છે અને 99% નોલેજ નથી. 1% જે નોલેજ છે એના કારણે કોઈ કર્મ બંધાતા નથી, કારણ કે તમારો સ્વભાવ છે. જાણવું તો સ્વભાવ છે, સ્વભાવ ક્યારે કર્મ બંધનનું કારણ ન બને. 99% જે નથી જાણતા એ પણ કર્મ બંધનનું કારણ નથી. કેમ કે ન જાણવું પણ કર્મ બંધનનું કારણ નથી, જાણવું પણ કર્મ બંધનનું કારણ નથી. જાણવું કર્મ બંધનનું કારણ હોય તો કેવળી ભગવાનને પણ કર્મ બંધાવા જોઈએ, જાણે છે. અને ન જાણવું કર્મ બંધનનું કારણ હોય તો પૂતગલ પદાર્થો જાણતા જ નથી કઈ, એને કર્મ બંધાવા જોઈએ. ખરેખર પૂતગલોને કર્મ બંધાતા નથી, કેવળી ભગવાનને કર્મ બંધાતા નથી. જે જાણે છે, જે 100% જાણે છે એને કર્મ બંધાતા નથી, જે 1% 0% જાણે છે એને પણ કર્મ બંધાતા નથી. એટલે એની સાથે લિંક નથી કર્મ બંધાવાને. તો શું છે કે જેને રાગ દ્વેષના ભાવ, મોહ રાગ દ્વેષના ભાવ થાય છે એને બંધાય છે, જેને ભાવ થતા નથી એને બંધાતા નથી. મેઇન બધે આ જ આવશે, મોહનીય, કે કેટલા અંશે મોહ રાગ અને દ્વેષના ભાવોનો અભાવ થયો છે. અત્યારની ભૂમિકામાં કેટલા અંશે મોહ રાગ દ્વેષના ભાવો પાછળ પડ્યા છે. જ્ઞાન તો નિમિત્ત બને છે, ખાલી એની અંદર નહીં જોડાવાનું. જ્ઞાન એ આપણને જાગૃતિ, એ જ્ઞાન નિર્ણય કરાવે છે. આગનો સ્વભાવ છે કે બાળે, આગનો સ્વભાવ છે, પણ એ સ્વભાવ છે, પણ એ આગ સામેથી બાળવા થોડી આવે છે. તમે હાથ નાખો છો એટલે બળો છો. તો સંસારનો સ્વભાવ છે કે સંસારમાં તો આવું જ થાય, પણ એ તો તમે સંસારમાં પડો છો એટલે આવું થાય છે, ન પડો તો કઈ ન થાય. એટલે વસ્તુ સંસાર જે છે કે મનો સંયોગો છે, સામેથી દુઃખી કરવા નથી આવતા, આપણે એની પાસે જઈએ છીએ એટલે દુઃખી થઈએ છીએ. અહીંયા પડેલા સંયોગના અંદર પણ હું અત્યારે એનો વિચાર ન કરું તો આ સંયોગો મને કોઈ અસર કરતા નથી. અને આંખ બંધ કરીને અહીંયા સંયોગ જેનો છે જ નહીં એવી અમેરિકામાં પડેલી એક ગાડીનો વિચાર કરું તો રાગ દ્વેષ થાય છે. સંયોગો તો અહીંયા આટલા જ, એ સંયોગ જ ક્યારે ક્યાંય છે.
સંયોગો કઈ નથી કરતા. હું જેની પાસે જાઉં છું ત્યાં તકલીફ થાય છે. જે મારી પાસે સામેથી આવે છે એ મને કઈ કરતું નથી. મોહ જે કર્મબંધ નું કારણ છે ને, રાગ દ્વેષ પણ છે કે ત્રણે ત્રણ સાથે છે. મોહ, રાગ અને દ્વેષ. મોહ નીકળી જાય તો પછી રાગ દ્વેષ પણ કર્મબંધ નું કારણ રહે છે. કેમ? કારણ કે તીર્થંકર કર્મની પ્રકૃતિ બંધાય તો જ્ઞાનીને જ બંધાય છે, જેને મોહ નીકળી ગયો હોય છે. અને રાગના કારણે જ બંધાય છે તીર્થંકરના કર્મ. તો રાગ થઈ ગયો. એ રાગના કારણે જ થાય છે. કારણ કે રાગ વગર તો રાગ કર્મ બંધાતા નથી. વિતરાગતાથી નિર્જરા થાય છે. એ એક કશાઈ ચોકડીનો અભાવ થયો, પણ હજી 3 કશાઈ ચોકડી બાકી છે. હજી 4થું ગુણસ્થાન છે. હજુ 5મું, 6થું, 5મા, 6થા, 7મા ગુણસ્થાન આગળના ગુણસ્થાનોના કશાયો હજી નષ્ટ નથી થયા. એ હજી પડ્યા છે. તો એ બંધનનું કારણ બને છે. પછી અપેક્ષા શુભ જ બંધાય. હા, મોહ નીકળી ગયો તો પછી શુભ જ બંધાય એવું જરૂરી નથી. અમુક કારણ કે અશુભ પણ બંધાય છે, અને ઓછા પ્રમાણમાં. હા, એના ભેદ છે. સમ્યકતા આવી ગયું ને. હા, સમ્યકતા આવી ગયું. એના ભેદ છે. કારણ કે ત્યાં પણ અશુભ ભાવો તો છે ને પાછા. હજી 4થા ગુણસ્થાનમાં અશુભ ભાવોનું અસ્તિત્વ જ ન હોત તો એમ કે ના બંધાય. અશુભ ભાવો છે. હજી યુદ્ધ લડે છે, અશુભ ભાવ છે. દુકાનદારી કરવી ને બધું જે છે તો અશુભ ભાવો તો હજી છે જ. તે એ શુભ નથી. 4થા ગુણસ્થાને અશુભે હોય, શુભે હોય અને શુદ્ધે હોય. 5મા ગુણસ્થાને અશુભ અંશે ઘટી ગયું અને અંશે હવે શુભ છે. અને 6થા ગુણસ્થાને તો અશુભનું અસ્તિત્વ જ નથી. એ એકલું શુભ અને શુદ્ધ. 6થામાં શુભ ને 7મામાં શુદ્ધ. 5મા ગુણસ્થાનમાં અણુવ્રત છે, એટલે અંશે પાપોનો ત્યાગ થયો છે. અહિંસાનું વ્રત છે, સત્યાનું વ્રત છે, અચૌર્યાનું વ્રત છે, બ્રહ્મચર્યાનું વ્રત છે, પરિગ્રહ પરિમાણાનું વ્રત છે. તો એ અંશે અણુવ્રત છે. 5 પાપોથી અંશે છૂટ્યા છે. અશુભથી અંશે છૂટ્યા છે. પાપ એટલે જ અશુભ. 4થા ગુણસ્થાને તો અણુવ્રત નથી, એટલે પૂરેપૂરા ભરપૂર પાપ છે. અશુભ ભરપૂર છે. 6થા ગુણસ્થાને ત્યાં તો સાધુ છે, મહાવ્રત છે, એટલે 5 પાપોથી સર્વથા છૂટ્યા છે. એટલા માટે ત્યાં અશુભનું અસ્તિત્વ જ નથી રહ્યું. એટલે 6થા ગુણસ્થાને શુભ ભાવ હોય છે, 7મા ગુણસ્થાને શુદ્ધ ભાવ હોય છે. ઝૂલે છે 6થામાંથી 7મામાં, 7મામાંથી 6થામાં આવે છે. છઠ્ઠામાં શુભ હોય એ સામા 6થા 7મા શુદ્ધ ને શુભ કેવી રીતે? જ્યારે ભાવલિંગી મુનિરાજ 6થા 7મા ગુણસ્થાન વર્તી સાધુ પોતાના આત્માના ધ્યાનમાં લીન છે, ત્યારે 7મું ગુણસ્થાન અને ધ્યાનમાંથી બહાર આવ્યા તરત 6થું ગુણસ્થાન. એ બહાર આવવાની દશાનું નામ જ ગુણસ્થાન બદલાઈ ગયું, 6થું. હવે વિહાર કર્યો, આહાર લીધો, આહાર, વિહાર, નિહાર, ઉપદેશ, શ્રવણ, પઠન પાઠન, આ કાર્યો વખતે એ 6થું ગુણસ્થાન. જે વિકલ્પ વાળી દશા છે, જ્યાં વિકલ્પ છે એ 6થું. જ્યાં વિકલ્પ રહિત નિર્વિકલ્પ દશા છે એ 7મું. તો આ મનની ચર્ચા થઈ. 75 ઉત્પાદ વ્યય એટલે શું? 75 ને 76 એ હું આવતીકાલે લઈશ. ખાલી થોડું એનો બેઝ બતાવી દઉં છું કે દ્રવ્યનો જે સ્વભાવ છે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. ઉત્પન્ન થવું, વ્યય થવું અને ટકીને રહેવું. આ ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય નો સિદ્ધાંત એ તત્વાર્થ સૂત્રના
5મા અધ્યાયના અંદર 30મા નંબરનું સૂત્ર છે કે જેમાં આ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્વભાવની ચર્ચા કરી છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઉત્પન્ન થવું, વ્યય થવું અને ટકીને રહેવું આ ત્રણ વસ્તુના સ્વભાવ છે. અને આ જૈન દર્શનની વિશેષતા છે. જૈન દર્શનમાં કહે છે કે આ વસ્તુ પોતે જ પર્યાયથી ઉત્પન્ન થાય છે, પર્યાયથી પોતે જ નષ્ટ થાય છે અને દ્રવ્ય અપેક્ષાએ, ગુણોની અપેક્ષાએ પોતે ટકીને રહે છે પોતાના કારણે. એટલે પર્યાય વાળી વાત છે ઉત્પાદ વ્યયમાં અને ગુણ વાળી વાત છે દ્રવ્યમાં. અને આવું ગુણ અને પર્યાયનું સમૂહ એનું નામ દ્રવ્ય. એવી રીતે ઉત્પાદ વ્યય પ્લસ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ સત. સત એટલે ત્યાં સત દ્રવ્ય લક્ષણમ એવું એક સૂત્ર છે. એ દ્રવ્ય સત ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. અન્ય દર્શનમાં જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના 3 કાર્યો બતાવ્યા છે. ત્રણેયના. બ્રહ્મા એ સૃષ્ટિના કર્તા છે, વિષ્ણુ એ સૃષ્ટિના ધર્તા છે, મહેશ એ સૃષ્ટિના હર્તા છે. ક્રિએટર, પ્રોટેક્ટર એન્ડ ડિસ્ટ્રોયર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. જૈન દર્શન કહે છે કે આ 3ની અમારે જરૂર નથી, કારણ કે વસ્તુમાં એક એવો સ્વભાવ છે ઉત્પન્ન થવું, એવો એનો ઉત્પાદ વાળો સ્વભાવ છે. એટલે ઉત્પન્ન કરવા માટે અમારે બ્રહ્માની જરૂર નથી, વસ્તુ પોતાની જાતે જ ઉત્પન્ન થઈ જાય છે. મહેશની પણ જરૂર નથી નાશ કરવા માટે, એમાં વ્યય નામનો સ્વભાવ છે, પોતાની જાતે જ વ્યય થઈ જાય છે. અને વિષ્ણુની પણ જરૂર નથી ટકાવીને રાખવા માટે, એમાં દ્રવ્ય નામનો પણ સ્વભાવ છે, પોતાની જાતે ટકીને રહે છે. વિષ્ણુને જરૂર નથી ટકાવવા માટે. એટલે અન્ય દર્શનમાં જે 3 કામ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કરે છે, જૈન દર્શનના અંદર પ્રત્યેક વસ્તુ પોતાની જાતે જ આ 3 કામ કરી લે છે, કારણ કે એનો સ્વભાવ છે ઉત્પાદ વ્યય અને દ્રવ્યનો. અને આ સ્વભાવ જેને જાણવામાં આવી જાય છે એને પછી એ કાર્ય અને આ જૈન દર્શન એ બંને વચ્ચેનો ભેદ સમજાઈ જાય છે. કહેવાય છે એ પેલા બ્રહ્મા એકલા હતા, એકલા પરેશાન હતા, દુઃખી હતા. સૃષ્ટિની રચના કરી, બધાને બનાવ્યા, બધું બનાવ્યું. પોતે એક હતા, એકમાંથી આખું ટોળું કર્યું, આખું વિશ્વ કર્યું. એકલાપણું પસંદ નતું તો અનેક થયા, ટોળામાં આવ્યા. મહાવીર ભગવાનનો જે માર્ગ છે જુદો છે. એ ટોળામાં હતા, એમાંથી એકલા ગયા. એ અંતર છે. પેલા એકમાંથી અનેકમાં આવે છે, આ અનેકમાં હતા એમાંથી એકમાં જાય છે, અંદરમાં જાય છે. ખૂબ મોટું અંતર છે. અને એની સૂક્ષ્મતાથી હવે ચર્ચા એ ઉત્પાદ વ્યય દ્રવ્યની આવતીકાલે કરશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહું